દર્શક મિત્રો, જીવનની અંદર ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય છે. 27 નક્ષત્ર છે. જ્યારે અલગ અલગ નક્ષત્રની અંદર અલગ અલગ ગ્રહોનું પરિભ્રમણ થતું હોય છે ત્યારે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન થતો હોય છે. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, સાતમ આઠમની તૈયારીઓ થઈ રહી છે અને એની અંદર લોકો ક્યાંક ને ક્યાંક કે જીવનની અંદર દરેક પ્રકારના, કારણ કે આપણે એવું કહેવાય ઉત્સવ પ્રિય ખલુ માનવાહા, આપણે ઉત્સવ પ્રિય માણસો છીએ અને એટલા માટે નાની નાની વાતની અંદર આપણે આનંદ શોધતા હોઈએ અને એ આનંદ દ્વારા આપણા જીવનની અંદર વધારે પડતો લાભ મેળવતા હોઈએ. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે આપણે ઉત્સવ પ્રિય છીએ, આનંદ શોધતા હોઈએ છીએ, એટલે વિદેશોની અંદર હાર્ટ એટેકનો મામલો વધી રહ્યો છે. જ્યારે આપણા દેશની અંદર ઉત્સવ પ્રિય ખલુ માનવા હોવાના લીધે, એટલે કે આપણા ઉત્સવોની અંદર આનંદ માણીએ છીએ, જેના લીધે હાર્ટ એટેકની સંભાવનાઓ ઓછી થાય છે. વાત દર્શક મિત્રો ગ્રહોના ગોચરની અંદર નક્ષત્ર પરિવર્તનની આજે કરવાની છે. આજના દિવસની અંદર આજે આપણે વાત કરીશું કે જે ગુરુ મહારાજ પોતે નક્ષત્ર પરિવર્તન કર્યું છે, આ નક્ષત્ર પરિવર્તન 12 રાશિ ઉપર કેવી અસર કરશે, વાસ્તુનો નાનો ઉપાય કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવશે. જ્યારે નાગ પાંચમની તિથિ આજે બપોર સુધીને ત્યારબાદ રાંધણ છઠની તિથિ થઈ રહી છે, તો રાંધણ છઠની અંદર કયા પ્રકારનું ધાન્ય તમારે રસોઈ કરવી જોઈએ અને કઈ રીતે ઉજવવું જોઈએ જેથી તમને સુંદર મજાનો લાભ મળી શકે. આવતીકાલે શીતળા સાતમ અને પરમ દિવસે જન્માષ્ટમી પહેલા કયા ઉપાયો કરશો કે જેથી તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગુરુ મહારાજના નક્ષત્ર પરિવર્તનની. ગુરુ મહારાજ એક નક્ષત્રની અંદરથી બીજા નક્ષત્રની અંદર જ્યારે પ્રવેશ કરે, શનિ મહારાજ પ્રવેશ કરે, રાહુ મહારાજ પ્રવેશ કરે, કોઈ પણ ગ્રહ જ્યારે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રની અંદર પરિવર્તિત થાય ત્યારે એનો લાભ અને નુકસાન બંને વસ્તુ થતી હોય છે. કારણ કે દરેક નક્ષત્રનો એક સ્વામી છે. 5 તત્વથી આપણી બોડી બનેલી છે, 5 તત્વથી આ શરીર બનેલું છે, 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે અને 5 તત્વથી આપણી ઓફિસ, મકાન અથવા તો ફેક્ટરી બનેલી છે. દર્શક મિત્રો, 27 નક્ષત્ર છે. આ 27 નક્ષત્રના અલગ અલગ સ્વામી છે ને એ અલગ અલગ તત્વ સાથે જોડાયેલા છે. જ્યારે આપણે સૂક્ષ્મ ગણિતની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિનું રાશિ ભવિષ્ય, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની ચર્ચા કરતા હોઈએ ત્યારે નક્ષત્ર, યોગ, કરણ આ બધી વસ્તુ જોવી જોઈએ. મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા આ પણ જોવું જોઈએ. નવમાંશ કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાંડ કુંડલી, સપ્તમાંશ કુંડલી, અક્ષર વેદાંશ કુંડલી, વેદાંશ કુંડલી, ત્રિશાંશ કુંડલી, આવી જે અલગ અલગ પ્રકારની કુંડલીઓ આવે છે એનું પણ અધ્યયન કરી અને જ્યારે પ્રિડિક્શન કરવામાં આવે તો એ પ્રિડિક્શન દ્વારા વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આ બંને વસ્તુઓ આપણે ક્યાંક ને ક્યાંક હદ સુધી સાચી સાબિત થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે નક્ષત્રના પરિવર્તનની વાત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજ પોતે નક્ષત્ર પરિવર્તન 20 ઓગસ્ટ 2024 રોજ કરી ચૂક્યા છે. આજે 24 ઓગસ્ટ 2024 છે, એટલે કે 4 દિવસ પહેલા આ ગુરુ મહારાજ એક નક્ષત્રમાંથી નીકળી અને બીજા નક્ષત્રની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. કયા નક્ષત્રમાંથી નીકળ્યા તો કે ભાઈ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળ્યા અને મૃગશીર્ષ નામના નક્ષત્રની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા છે. દર્શક મિત્રો, દરેક નક્ષત્રના અલગ અલગ સ્વામી હોય. જેવી રીતે આપણે મેષથી લઈને મીન રાશિ 12 રાશિ આપણે ઓળખીએ છીએ, જેમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. એવી રીતે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, આવી રીતે 27 પ્રકારના નક્ષત્ર છે. અને આ 27 નક્ષત્રના જ્યારે અલગ અલગ સ્વામી છે, એમ રોહિણી નક્ષત્ર છે એમાંથી નીકળી અને જ્યારે મૃગશીર્ષ નક્ષત્રની અંદર નીકળ્યા છે તો મૃગશીર્ષ નક્ષત્ર એ મંગળ મહારાજનું નક્ષત્ર છે. મંગળ મહારાજ મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી ગણવામાં આવે છે ને એટલા માટે આપણા જીવનની અંદર આ ગુરુ મહારાજ જ્યારે મંગળની સાથે બિરાજમાન થાય, મંગળના નક્ષત્રની અંદર પ્રવેશ કરે ત્યારે અલગ અલગ રાશિ ઉપર, અલગ અલગ દેશ ઉપર, અલગ અલગ દુનિયા ઉપર એની અલગ અલગ અસર પડતી હોય છે. કારણ કે મંગળ અગ્નિ તત્વનો કારક ગ્રહ છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર નેતૃત્વ શક્તિનું સંચાલન કરે છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે અને ગુરુ મહારાજ આપણા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, ક્યાંક ને ક્યાંક આપણા દાંપત્ય જીવનને લગતી સમસ્યા હોય તો આ બધી સમસ્યાનું હેન્ડલિંગ ગુરુ મહારાજ કરે છે. તો દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજ નીકળી અને મંગળ મહારાજના નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે તો આ નક્ષત્ર પ્રવેશ કઈ કઈ રાશિ ઉપર વધારે પડતી અસર કરશે, કારણ કે ઘણી રાશિના જાતકોએ સાચવવું બહુ જ જરૂરી છે. આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ લાભ લઈને આવેલું છે. કારણ કે 20 ઓગસ્ટે થયેલું આ પરિવર્તન જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપશે. ઘણી રાશિના જાતકોને ફાયદો પણ આપવાનો છે. જે રાશિના જાતકોને, કારણ કે ગુરુ મંગળ
મંગલનો ગુરુ માંગલ્ય યોગ કહેવાય, જે એક પ્રકારનો લક્ષ્મી યોગ થાય, જેના લીધે આર્થિક સદ્ધરતા તમને સારી એવી પ્રાપ્ત કરાવડાવે, તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરીને. એટલા માટે તો કીધું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે કર્મ કરવા જોઈએ, ફળની આશા રાખ્યા વગર જ્યારે આપણે કર્મ કરીએ તો એનું ફળ મળે ને આ એ સમય પાકી ગયો છે. કારણ કે આ સમયની અંદર મંગળ એ પરિશ્રમનો કારક છે, મંગળ એ કર્મનો કારક છે, મંગળ એ મહેનતનો કારક છે. અને ગુરુ મહારાજ આપણા જીવનની અંદર ભાગ્યભુવન જે કાળ પુરુષની કુંડલી છે એમાં ભાગ્યાધિપતિ ને વ્યયાધિપતિ ગુરુ મહારાજ બને છે. ને એ ગુરુ મહારાજ તમને ભાગ્યનો સપોર્ટ આપે છે, તમારા જીવનની અંદર ભાગ્યનું બળ આપે છે, ને તમારા જીવનની અંદર ભાગ્ય દ્વારા તમારા જીવનની અંદર તમે સદ્ધરતા સારી એવી પ્રાપ્ત કરો છો. આ સમયગાળાની અંદર જો આપણે સાવધાની રાખી લઈએ તો એ સાવધાની આપણા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે. કારણ કે અગ્નિ તત્વનો ગ્રહ જ્યારે અગ્નિ તત્વના નક્ષત્રની અંદર જ્યારે ગુરુ મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે તો એ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન કેવી રીતે ક્રિએટ કરે, એના માટે તમારે કયા પ્રકારની સાવધાની રાખવી પડે. જેમ આપણને ખબર હોય કે આગળ કૂવો છે તો અથવા તો આગળ ખાડો છે તો આપણે શું કરીએ, ગાડી સાઈડમાંથી ચલાવીએ, વાહન સમજી વિચારીને ચલાવીએ. તો આ બધી વસ્તુની અંદર જ્યોતિષ એક એવો રસ્તો છે, એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણા જીવનની અંદર થનારી સમસ્યાઓ, આપણા જીવનની અંદર થનારા લાભો એને આપણે વ્યવસ્થિત ટ્રેકલ કરવા માટેના પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ, એ પ્રયત્નો ફલીભૂત થતા હોય છે. તો દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ પોતે મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ થયો. જે નક્ષત્ર મંગળ મહારાજનું છે, મંગળ દક્ષિણ દિશાનો સ્વામી છે, મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, મંગળ ગ્રહોનો સેનાપતિ છે, મંગળ નાના ભાઈનો કારક ગ્રહ છે. એટલા માટે આનો ફાળો વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પડવાનો છે અને આ વસ્તુ આપણા જીવનની અંદર ઘણો બધો લાભ અપાવશે. હવે દર્શક મિત્રો, વાત મૃગશીર્ષ નક્ષત્રની અંદર જે આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે તો ઘણી રાશિના જાતકોને ખુશી મળશે, વ્યાપારની અંદર લાભ મળશે. ઘણી રાશિના જાતકોને ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે. ઘણી રાશિના જાતકોને પોતાના જીવનની અંદર સમસ્યાઓનો દોર વધતો જણાશે. આ સમસ્યાઓના દોરને કાબૂમાં લેવા માટે ઉપાય કરવા પડશે. કયા ઉપાય કરવાના છે, કઈ રાશિના જાતકોને કેવો ફાયદો મળશે, આ આપણે જાણીશું. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગુરુ મહારાજના નક્ષત્ર પરિવર્તનની, જે 28 નવેમ્બર 2024 સુધી રહેવાનું છે. 28 નવેમ્બર 2024 સુધી આ જે ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન રહેશે એ તમારા જીવનની અંદર કર્ક રાશિવાળા જાતકોને પોઝિટિવ અસરો પ્રાપ્ત કરાવી શકશે અને સારો એવો લાભ પણ મળતો જણાય.